નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કન્ટિન્યુઅસ ટેન્સ હતા એટલે કે ત્રણેય ચાલુ કાળનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેને ટ્રાન્સફોર્મ કેવી રીતે કરવું તેનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે કાળની અંદર આગળ વધીશું, જેમાં આપણે આજે શીખશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં પૂર્ણ ભૂતકાળ કહેવામાં આવે છે. પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન, જેને પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે. હવે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ ક્યાં થાય છે? તો એમાં સમથિંગ or some action has done recently. એને ગુજરાતીમાં જોઈએ તો થોડા સમય પહેલા થયેલી ઘટનાને વર્ણવવા માટે. એટલે કે નજીકના સમયમાં થોડા સમય પહેલાં કોઈ પણ ઘટના ઘટે છે એને દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બીજી રીતે જોઈએ તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ is chain between past and present. એટલે કે પૂર્ણ વર્તમાન, ભૂતકાળ અને વર્તમાનને જોડતી સાંકળ અથવા તો આપણે કડી છે. તો આને આપણે સમજશું એક એક્ઝામ્પલ દ્વારા. હું તમને સમજાવીશ કે પહેલું કે કોઈ પણ ક્રિયા નજીકના સમયમાં પૂર્ણ થઈ છે એવું જ્યારે આપણે દર્શાવવું છે ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે જે પૂર્ણ વર્તમાન કાળ છે તે ચેનનું કામ કરે છે, એટલે કે કમ્બાઈન કરે છે. શેને કે ભાઈ ભૂતકાળને અને વર્તમાનને. કઈ રીતે? તો એ બીજી ડિફાઇન છે એને આપણે પરફેક્ટલી સમજીએ. આઈ હેવ ફિનિશ્ડ માય લેક્ચર જસ્ટ નાઉ. કે આઈ હેવ ફિનિશ્ડ માય લેક્ચર, કે મેં મારો લેક્ચર ખતમ કર્યો. જસ્ટ નાઉ એટલે કે હમણાં જ. એટલે ઇન્ડિકેટર આપણે જોઈએ મોટા ભાગે જસ્ટ નાઉ અથવા તો રિસેન્ટલી નો ઉપયોગ કરે છે. કે ભાઈ આઈ હેવ ફિનિશ્ડ માય લેક્ચર જસ્ટ નાઉ. તો આના દ્વારા આપણે બંને ડિફાઇનને સાબિત કરીએ તો ફર્સ્ટ શું છે કે થોડા સમય પહેલાં થયેલી ઘટનાને વર્ણવવા માટે. તો તમે જુઓ કે ભાઈ આપણે શું કહીએ છીએ કે મેં હમણાં જ લેક્ચર ખતમ કર્યો. તો આ શું કર્યું આપણે કે જે નજીકના સમયમાં થયેલી ઘટના છે એનું વર્ણન કર્યું. બીજું શું કહે છે કે પૂર્ણ વર્તમાન તે ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી છે. તો હવે એ કેવી રીતે? તો સમજો કે આઈ હેવ ફિનિશ્ડ માય લેક્ચર જસ્ટ નાઉ.
તો આ ક્રિયા વર્તમાનની દેખાડે છે કે ભાઈ હમણાંના સમયમાં થયેલું, પણ એના દ્વારા તમને ભૂતકાળની પણ થોડી ખબર પડે છે. કેવી રીતે કે હું એમ કહું છું કે મેં હમણાં જ લેક્ચર ખતમ કર્યો, તો તેમાં તમને આપોઆપ ખબર પડી જશે કે ભાઈ મેં હમણાં લેક્ચર ખતમ કર્યો, એનો મતલબ કે ભૂતકાળમાં હું શું કરતો હતો, લેક્ચર લેતો હતો. સમજાય છે કે જેવી રીતે કે ભાઈ હમણાં જ હું જમીને ઊભો થયો, આપણે ઘણી વાર કહેતા કે હમણાં જ અહીંયા હતા, હમણાં જ ગયા. તો આવી રીતે આપણે રૂટીનલી પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ ના હમણાં તો હજી હું ઊભો થયો, હમણાં તો હજી હું જમી રહ્યો. તો આ બધી જ જે આપણે નજીકના સમયમાં થયેલી ઘટનાને વર્ણવીએ છીએ તેને પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે. તો આ એક્ઝામ્પલ દ્વારા આપણે માત્ર આટલું સમજવાનું છે. હવે કયા પ્રનાઉન સાથે સિંગ્યુલર, પ્લુરલ, સેકન્ડ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આ બધાનું ગુજરાતી લખવાનો નથી. હવે તમારે ઇન્સ્ટ્રક્શનને ઇંગ્લિશમાં જ સમજવાની છે. એટલા માટે કે ભાઈ સિંગ્યુલર, પ્લુરલ એટલે કે એકવચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈ, વી, યુ, હી, she, it and noun and they. તો હેવમાં જોઈએ તો આઈ સાથે શેનો યુઝ થાય છે, હેવ. વી સાથે હેવ, યુ સાથે હેવ, હી, શી અને ઇટ સાથે હેઝ અને ધે સાથે હેવ. તો આ પ્રકારે અલગ અલગ સર્વનામ અથવા તો નામની અંદર જુદા જુદા જે સહાયકારક ક્રિયાપદ છે તેનો ઉપયોગ થાય છે. હવે જ્યારે હેવ હેઝની વાત આવે ત્યારે મોટા ભાગે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે, કારણ કે હેવ હેઝ છે એ બે પ્રકારની વસ્તુ દર્શાવે છે. કેવી રીતે કે એક તમારે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે એવું દર્શાવવા માટે પણ તમે હેવ હેઝનો યુઝ કરો છો, અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ તમે હેવ હેઝનો યુઝ કરો છો. એટલા માટે મોટા ભાગે જ્યારે વિદ્યાર્થીઓ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું એક્ઝામ્પલ લખતા હોય છે ત્યારે એવી ભૂલ કરી બેસે છે, જેનું આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. આઈ હેવ 2 books. Second, I have finished my homework. તો આ ડિફરન્શિએટ સમજો કે ભાઈ અહીંયા પણ હેવ છે અને અહીંયા પણ, બંને સેન્ટેન્સની અંદર આપણે હેવનો યુઝ કરેલો છે, પણ બંને હેવ જે દર્શાવે છે તે અલગ અલગ વસ્તુ દર્શાવે છે. અહીંયા હેવ છે તે પોઝેશન એટલે કે માલિકી દર્શાવે છે, અને અહીંયા જે હેવ છે તે સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થયો છે. એટલે કે જ્યારે માલિકી દર્શાવે છે ત્યારે એ જે વર્ડ છે એનું ટ્રાન્સલેશન થાય છે ગુજરાતીમાં. જેમ કે મારી પાસે બુક છે, 2 બુક છે. આમાં મેં મારું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય પૂરું કર્યું. હેવ નો મિનિંગ એટલે કે એ માત્ર ક્રિયાપદને સહાય કરવાનું કામ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે પરફેક્ટલી ધ્યાનમાં રાખવાની છે. એટલે કે જ્યારે પોઝેશન દર્શાવે, માલિકી દર્શાવે. હવે એક બીજા એક્ઝામ્પલ સાથે પણ સમજીએ કે ભાઈ બીજા ટેન્સનું આપું છું, પણ એના દ્વારા તમને આ પરફેક્ટ સમજાઈ જશે કે હી ઇઝ બોય એન્ડ હી ઇઝ ટીચિંગ. He is teaching maths. તો જ્યારે ક્રિયાપદ ઓલરેડી છે ત્યારે ઇઝ શેનું કામ કરે છે, સહાયકારક ક્રિયાપદ. જ્યારે ક્રિયાપદ નથી ત્યારે
મેઇન ક્રિયાપદનું કામ કરે છે. આને એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો તમે એક સિચ્યુએશનને વિચારો કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે. હવે જ્યારે તમારા પેરેન્ટ્સ છે, પ્રેઝન્ટ છે, તમારા ઘરે હાજર છે અને કોઈ ગેસ્ટ આવે છે તો તમે શું બની જાઓ છો? સહાયકારક ક્રિયાપદ. કેમ? કારણ કે પછી જો તમે કોઈ પણ ગેસ્ટ આવ્યા છે એને ગ્રીટ કરવા નહીં જાઓ અથવા તો નહીં મળો અથવા તો એને પાણી નહીં આપો તો ચાલશે, કારણ કે પેરેન્ટ્સ છે. પરંતુ ઘરે પેરેન્ટ્સ નથી, કોઈ કામથી બહાર ગયા છે અને તમે ઘરે એકલા છો અને કોઈ ગેસ્ટ આવે છે તો જવાબદારી કોની રહેશે? તમારી. આ તો સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજવાની વાત છે. એટલે કે જ્યારે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ પછી ક્રિયાપદ બીજું કોઈ પણ ક્રિયાપદ હોતું નથી ત્યારે એ સહાયકારક ક્રિયાપદ તરીકે જ કામ કરે છે. પણ જ્યારે તેના પછી કોઈ નાઉન, પ્રનાઉન કે કંઈ પણ બીજી વસ્તુ છે પણ વર્બ નથી ત્યારે તે માલિકી દર્શાવે છે અથવા તો મૂળ ક્રિયાપદ તરીકે કામ કરે છે. તો અત્યારે આપણે ડિફાઇન, એનું એક એક્ઝામ્પલ, પ્રનાઉન અને આપણું જે કન્ફ્યુઝન ન થાય તેના માટે આપણે આટલું સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, કયા પ્રનાઉન સાથે કયા પ્રકારનું ક્રિયાપદ છે, જે સહાયકારક ક્રિયાપદ છે તે યુઝ થાય છે તે આપણે ઓલરેડી જોઈ લીધું. હવે આપણે તેના સ્ટ્રક્ચર તરફ જોઈશું. ફર્સ્ટ એફર્મેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. V3 એટલે ભૂતકૃદંત. તો વાક્ય રચના છે કર્તા હેવ હેઝ, ભૂતકૃદંતનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. એક્ઝામ્પલ આપણે જોઈએ તો they have done their work just now. એટલે કે હમણાં જ તેઓએ પોતાનું કાર્ય ખતમ કર્યું. Morgan has left from here just now. એટલે કે મોર્ગન હમણાં જ અહીંયાથી ગયો. We have finished our task recently. We have finished our task recently, કે અમે અમારું કાર્ય હમણાં જ ખતમ કર્યું. He has committed serious mistake, કે તેણે ખૂબ જ ગંભીર પ્રકારની ભૂલ કરી. તો સ્ટ્રક્ચર છે એફર્મેટિવનું સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે જે આપણે સ્ટ્રક્ચર જોવાનું છે તે જોવાનું છે નેગેટિવ સેન્ટેન્સનું. તો આપણે જાણીએ જ છીએ કે અગાઉ 6 ટેન્સનો પરફેક્ટ અભ્યાસ કર્યા બાદ આપણને ખબર છે કે નેગેટિવ સેન્ટેન્સ હશે ત્યારે આપણે માત્ર શું કરવાનું છે? થર્ડ પ્લેસ ઉપર, એટલે કે ત્રીજા સ્થાને નોટ મૂકવાથી તે વાક્ય છે એ નેગેટિવ બને છે. તો એની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એટલે કે કરતા હેવ હેઝ, નોટ, ભૂતકૃદંતનું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. એક્ઝામ્પલ જોઈએ તો Minnie has cut a cake
જસ્ટ નાઉ કે મિનીએ હમણાં જ કેક કટ કરી. આ એક્ઝામ્પલને આપણે પ્રોનાઉન ચેન્જ કરીને ટ્રાન્સફર કરીએ તો કે ધે હેવ નોટ finished their they have not finished their work. I have not taken your car. કે આઈ હેવ નોટ ટેકન કે મેં લીધી નથી, હમણાં જ તારી કાર મેં લીધી નથી. એક એક્ઝામ્પલ જોઈ લે, ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય તરફ જઈએ. મિની હેઝ નોટ ફાઉન્ડ એનીથિંગ કે મિનીને કંઈ મળતું નથી. હવે એફર્મેટિવનું આપણે એક્ઝામ્પલ જોયા, નેગેટિવ, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ. કે હવે તો તમને પણ સ્ટ્રક્ચરનું જે રચના છે એ પરફેક્ટ ખબર પડી ગઈ હશે કે ભાઈ શું કરવાનું છે કે જ્યારે આપણે વિથઆઉટ WH પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ત્યારે માત્ર સ્થાનમાં ફેરફાર કરીએ છીએ. એટલે આગળ શું આવી જશે? હેવ ઓર હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ તો હેવ યુ મેડ something new? Have you made something new? કે તમે શું કંઈ નવીન બનાવ્યું? Has Martin prepared his project? કે has Martin prepared his project? Have you done revision of present tense? કે તમે શું હમણાં જ પ્રેઝન્ટ ટેન્સનું જે રિવિઝન છે તે ખતમ કરી નાખ્યું છે? લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લે. હેઝ હી ક્રિએટેડ ન્યૂ સિચ્યુએશન? તો વિદ્યાર્થી મિત્રો, આ પૂર્ણ વર્તમાન કાળના ત્રણેય જે પ્રકાર છે હકાર, નકાર, પ્રશ્નાર્થ, તેનું રચના એટલે કે સ્ટ્રક્ચર છે. ફરીવાર એકવાર એનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે સ્ટ્રક્ચર આવડશે તો તમને બાકી બધા જ જે ટોપિક છે જે ટેન્સ રિલેટેડ છે તેની ખબર પડશે. તો આપણે સ્ટ્રક્ચરને રિવિઝન કરી લઈએ કે ફર્સ્ટ એફર્મેટિવનું સ્ટ્રક્ચર જો આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એવી રીતે નેગેટિવમાં આપણે માત્ર થર્ડ પ્લેસ ઉપર નોટને એડ કરીએ છીએ, એટલે કે સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. જ્યારે એને આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે પહેલાં સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સ્ટ્રક્ચર ફિનિશ કર્યા બાદ હવે આપણે એના WH ક્વેશ્ચન જોશું. WH ઓફ પરફેક્ટ
પ્રેઝન્ટ ટેન્સ. WH તમને ખબર જ છે તો ફર્સ્ટ who, what, when, where, why, which, whom, whose, how many, and how much. તો આ પ્રકારના WH છે. તો WH જે છે એનું જે સ્ટ્રક્ચર છે એને આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે સમજવાનું છે. તો ફર્સ્ટ આપણે જોઈએ વુ. વુ એટલે કોણ. તો ફર્સ્ટ વુથી જે આપણે એક પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એક્ઝામ્પલ જોઈએ તો who has taught you maths. Who has taught you maths. તો ત્યારે આપણે માત્ર જે છે કરતા એને જ એડ કરવાનું છે. તો મોર્ગન has taught us maths. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો વોટનું એક્ઝામ્પલ. What has done by him. What has done by him. So he has done big mistake. ત્યારબાદ when. વેનથી આપણે પ્રશ્ન ક્યારે પૂછીએ છીએ? જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો સમય પૂછવો હોય, ટાઈમ પૂછવો હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ છીએ. સો when have they arrived. When they have they arrived. આન્સર લખશું they arrived just now. કે તેઓ હમણાં જ આવ્યા. where એટલે કે સ્થળ. where has Morgan found something. Where has Morgan found something. तो आंसर लखिए तो Morgan has found something near his garden. ત્યારબાદ why. why છે તે કારણ કે કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે કારણ પૂછવું હોય છે ત્યારે આપણે why નો યુઝ કરીએ છીએ. સો why have they beaten him. They have beaten
him because he is guilty. ગિલ્ટી એટલે કે એણે ભૂલ કરી હતી, કે ભાઈ એને એટલા માટે માર્યો કારણ કે એણે ભૂલ કરેલી હતી. તો આ જે પ્રકારના આપણે WH જોયા એટલે કે who, what, when, where, why. તો આ જે 6 પ્રકારના WH છે આ બધાની અંદર આપણે એક વસ્તુની સિમિલારિટી જોઈએ છે કે તેમાં જ્યારે સહાયકારક ક્રિયાપદ છે તે જે પ્રશ્નાર્થ સર્વનામ છે તેના પછી જ આવે છે. તો આગળ જોઈએ વાય જોયા પછી હવે આપણે જોઈએ વિચ. વિચ છે તે ચોઇસ દર્શાવે છે એટલે કે સિલેક્શન. સો વિચ book have they purchased? Which book have they purchased? They have purchased English textbook. કે તેના દ્વારા કઈ બુક ખરીદવામાં આવે છે તો તેઓએ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ખરીદી છે. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ whom એટલે કોને. To whom has Minnie searched? To whom has Minnie searched? Minnie has searched for her brother. કે તેણી તેના ભાઈને ગોતી રહી છે. whose house or whose building has Morgan sold? કે ભાઈ કોની બિલ્ડિંગ મોર્ગન દ્વારા વેચી નાખવામાં આવેલી છે. સો Morgan has sold the building of his friend. તો whom, whose, હવે જોઈએ how many અને how much. how many નો ઉપયોગ કાઉન્ટેબલમાં જ થાય છે. how many apples has Martin eaten? How many apples has Martin eaten? So Martin has eaten 2 apples. How much? How much નો ઉપયોગ અનકાઉન્ટેબલ નાઉનમાં થાય છે. એમાં જોઈએ તો
હાઉ મચ પેટ્રોલ હેઝ હી સોલ્ડ, કે તેણે કેટલું પેટ્રોલ વેચ્યું. સો he has sold 10 liters પેટ્રોલ. તો આ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળના WH ક્વેશ્ચન, જે મેં તમને વારંવાર દરેક WHમાં કીધું છે તે જે તમારે કોમ્પ્રિહેન્શનના આન્સર લખવા માટે પ્રોપરલી સ્ટ્રક્ચર માટે ખૂબ જ મહત્ત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હોમવર્ક જોઈએ. તો હોમવર્કની અંદર તમારે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ જે દરેક સેન્ટેન્સ છે તેના ઓનલી 5 એક્ઝામ્પલ્સ આપણે હોમવર્કમાં થોડી વેરાયટી લાવ્યા છે કે દર વખતે સ્ટ્રક્ચરની એક્ઝામ્પલ છે, આપણે હવે એની પ્રેક્ટિસ કરવા માટે 5 એક્ઝામ્પલ આપવાના છે. રાઇટ 2 questions from following interrogative pronoun. તો તમને પ્રશ્ન થશે કે ભાઈ આ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં કેમ લખી, પણ આપણે હવે ધીરે ધીરે ઇંગ્લિશની રૂટીન શીખતું જવાનું છે કે ભાઈ રાઇટ 2 ક્વેશ્ચન, કે તમારે જે હું ઇન્ટ્રોગેટિવ પ્રનાઉન એટલે કે જે પ્રશ્નાર્થ સર્વનામ લખું છું તે બધાના તમારે 2 એક્ઝામ્પલ લખવાના છે. તો જેમાં એક વેનના 2 એક્ઝામ્પલ, વેર, વાય, which and whom. આ જે 5 પ્રકારના જે પ્રશ્નાર્થ સર્વનામ છે તેના એક્ઝામ્પલ લખવાના છે. થેન્ક યુ.